ગુજરાતમાં એસઆઈઆરની શરૂ કરાયેલી કામગીરી બાદ નવી મતદાર યાદી જાહેર કરાઈ છે. જ્યાં સુરતની 16 વિધાનસભા બેઠકનું આ યાદીમાં સમાવેશ કરાયો છે. નવી યાદીમાં 36,69,000થી વધુ મતદારોની અંતિમ નોંધણી થઈ છે. સુરત નવી મતદાર યાદી સુરત કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી માટેની પ્રક્રિયા ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ચાલી રહી હતી. સુરતની કુલ 16 વિધાનસભાના બેઠકોને આ યાદીમાં સમાવેશ કરાયો હતો. તો ડ્રાફ્ટ રોલ મુજબ સુરતમાં કુલ 36,30,193 મતદારોમાં નોંધાયેલા હતા, જેમાંથી નવી યાદીમાં કુલ 36,39,402 મતદારોની અંતિમ નોંધણી થઈ છે. ડ્રાફ્ટ રોલની સરખામણીએ કુલ 15,849 નવા મતદારોનો ઉમેદવાર થયો છે. તો અંતિમ યાદીમાં 18,83,381 પુરુષો મતદારો અને 17,55,568 મહિલા મતદારોની સંખ્યા નોંધાઈ છે. ત્યાં 93 જેટલા થર્ડ જેન્ડરના મતદારોનો પણ સમાવેશ કરાયો છે. સૌને નમસ્કાર. જેમાં આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂક્યું છે. તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે. સુરત માટેના જે 16 એસીઝ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા. એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે જે એસઆઈઆરમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042. એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ. આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે 18, 19 અને 20થી 29 વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ 13,000થી ઉપર ટોટલ ઇન્ક્લુઝન અને ડિવિઝન થયું છે. તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર એમ મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવિષ્ટ છે. જે વાંધા સૂચનોવાળું અને જે ફોર્મ્સ છે, નવા ફોર્મ્સ છે એ 30 તારીખ પછી એટલે જે કમિશન દ્વારા વધારેલી જે ટાઈમલાઈન હતી એના પછી જે આપણી પાસે થયા છે એટલે એ ફોર્મ્સનો નિર્ણય છે સમયાંતરે કરવામાં આવશે અને જે સમરી જે રિવિઝન રહેશે એમાં જે છે રિફ્લેક્ટ પછી સપ્લિમેન્ટરી યાદીમાં એનું રિફ્લેક્શન થશે. બટ જે ડ્રાફ્ટ જે ફાઇનલ યાદી છે, ફાઇનલ યાદી આપણી 36,39,042 લોકોની બની છે. એ ટોટલ 84માં આપણે 10,935 વધ્યા છે. કરંજમાં 1,346 વધ્યા છે એઝ કમ્પેર ટુ ડ્રાફ્ટ રોલમાં. સર, ડ્રાફ્ટ મતદાર યાદી જે છે એ પછી કેટલા મતદારો? એ જ વાત કરું છું. 15,000 ટોટલ 15,849. જૂની મતદાર યાદી હતી એની સરખામણી કેટલા ઘટ્યા છે, કેટલા લાખ મતદારો બાદ એ અમે જૂની મતદાર યાદી પણ છે આપણે નવી અમે બધું ડિટેલ્સ આપણે આપીએ છીએ. ડિટેલ્સ યુ કેન ટેલી. સર, નોટિસોની કાર્યવાહી બાદ જે નોટિસો આપી પછી શું કાર્યવાહી કરી? એટલે નોટિસ આપીને લોકો પાસેથી આપણે જે ડોક્યુમેન્ટ્સ હતા અને એમના જે પુરાવાઓ હતા એ બધા લીધા અને એ હિસાબથી આપણે જે લોકોએ રજૂ કર્યું હતું એ લોકોના ઇન્ક્લુઝન થયા. જે લોકો શિફ્ટ થઈ ગયા કે એવા કિસ્સાઓ પછીના પણ ધ્યાન ઉપર આવ્યા એ લોકોનું ફાઇનલીમાં સમાવેશ નથી થયું અને 6 નંબર જે ફોર્મ ભર્યા હતા લોકોએ આમનો સમાવેશ થયો અને 7 નંબરવાળાનું ડિલિશન કર્યું અને એક ફાઇનલ યાદી આપણી સામે છે. એટલે એવા સિચ્યુએશન નથી. આ મતદાર યાદીમાં 18-19 વર્ષ અને 20-29 વર્ષના યુવા મતદારોમાં મોટો વધારો થયો છે. યુવા મતદારોની સંખ્યા 13,000થી વધુનો વધારો નોંધાયો છે. 84 વિધાનસભા બેઠક પર સૌથી વધુ 10,935 મતદારો વધ્યા છે. તો સુરતની કરજણ બેઠક પર 1,346 નવા મતદારો ઉમેરો થયો છે. ફોર્મ નંબર 6 નવા નામ 7 નામ કાઢવા અને 8 સુધારાના આધારે આ યાદી તૈયાર કરાઈ છે. 30 તારીખ પછી આવેલા ફોર્મ્સનો નિર્ણય હવે પછીની પૂરક યાદીમાં લેવાશે, જેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.